નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો 2025નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને નવા વર્ષની શરૂઆતની સાથે જ કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર સહિત વિવિધ રાજ્ય સરકારના કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે જે કોરોના સમયે રોકવામાં આવેલું 18 મહિનાનું મોંઘવારી ભથ્થા અને મોંઘવારી એરિયર્સના જે મિત્રો હપ્તાઓ હતા તેને મિત્રો રિલીઝ કરવાની જે છે તે લઈને મહત્વનું જે છે તે નિવેદન બહાર આવ્યું છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે સરકાર શું વર્ષ 2025ના વર્ષમાં કરોડો કર્મચારીઓ કે જેઓ છેલ્લા 4 વર્ષથી સરકાર સામે મીટ મારીને બેઠા છે અને કોરોના સમયે જે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ 18 મહિના સુધી જે ડીએડીઆરના જે એરિયર્સ રોકી અને સરકાર દ્વારા જે 34,500 કરોડ રૂપિયા આ કર્મચારીઓને અટકાવી દેવામાં આવે છે। તો શું સરકાર વર્ષ 2025માં કર્મચારીઓ માટે આ 34,500 કરોડ રૂપિયાનું એરિયર્સ રિલીઝ કરશે અને આ એરિયર્સ વર્ષ 2025માં જો સરકાર રિલીઝ કરશે તો કે રીતે આપશે તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા અમારી વિવિધ ભરતીઓના નોટિફિકેશન તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા ન્યૂઝ અને પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, કોરોના સમયે એટલે કે આપ સૌ જાણો છો તે પ્રમાણે વર્ષ 2020માં જ્યારે માર્ચ મહિનામાં ભારત સહિત સમગ્ર વિશ્વ જ્યારે કોવિડ-19 એટલે કે કોરોનાના રોગ સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે સરકારે પણ મિત્રો ખૂબ જ ઉમદા કામગીરી, ભારતમાં ખૂબ જ વધારે વસ્તી હોવા છતાં પણ સરકારે લોકડાઉન અને સાથે જ મિત્રો જે છે તે વર્કિંગ અવર્સમાં ઘટાડો કરી, કર્ફ્યુ કર્યું, જનતા કર્ફ્યુ વગેરે જેવા કાર્યક્રમો સાથે આ વિકટ પરિસ્થિતિ સામે દેશ સામે આ સરકાર લડી હતી અને ક્યાંક ને ક્યાંક આ વિકટ પરિસ્થિતિમાંથી સરકાર દેશની જનતાને બચાવવામાં સફળ રહી હતી અને કોવિડ-19ની જે મહામારી વિશ્વના અન્ય દેશોમાં જે રીતે ફેલાયેલી હતી તેનાથી વિપરીત અસર ભારતમાં જોવા મળી અને ભારતમાં ક્યાંક ને ક્યાંક આ રોગની અસર ખૂબ જ ઓછી જોવા મળી હતી, કારણ કે સરકારે જે છે તે મિત્રો સાવચેતી રૂપે જે પગલાં ભર્યા હતા તે ખરેખર સરાહનીય હતા, જેમાં મિત્રો ખભે મિલાવી અને સરકારી કર્મચારીઓ પણ તેમની સાથે ઊભા રહ્યા હતા, કારણ કે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020, 1 જાન્યુઆરી 2021 એમ કુલ 3 જે ડીએડીઆરના જે એરિયર્સ હતા એટલે કે હપ્તાઓ હતા, જે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના હપ્તાઓ હતા, સરકાર દ્વારા કર્મચારીઓને રોકી દેવામાં આવ્યા હતા, કારણ કે સરકાર દ્વારા આ કોવિડ-19ની પરિસ્થિતિ દરમિયાન 1 વર્ષ સુધી સમગ્ર દેશના લોકોને મફતમાં અનાજ સાથે જ જમવાનું વગેરે પૂરું પાડવાનું, સાથે જ વિવિધ સરકારી કર્મચારી અને વિવિધ જે પ્રાઇવેટ સંસ્થાઓ છે તેમણે પગાર પણ ચૂકવી અને ક્યાંક ને ક્યાંક આ દેશના અર્થતંત્રને ધીરે ધીરે ચલાવવાની જે છે તે મિત્રો કોશિશ કરી હતી। અંતે સફળતા મળી અને આ રોગ જ્યારે સમગ્ર નાબૂદ થઈ ગયો અને અત્યારે હાલ જ્યારે દેશની આર્થિક સ્થિતિ સારી થઈ ગઈ છે ત્યારે છેલ્લા 3-4 વર્ષથી સરકાર સામે આ કર્મચારી યુનિયનો અને વિવિધ જે પેન્શનર્સ યુનિયન છે તે મિત્રો 18 મહિનાના જે બાકી ડીએડીઆર એરિયર્સ છે જે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી મળવાપાત્ર થાય છે તેવા કર્મચારીઓના કુલ 34,500 કરોડ રૂપિયા સરકાર દ્વારા આ કોરોના સમયે આ કર્મચારીઓને હપ્તા ના આપીને બચાવવામાં આવ્યા હતા। તો ક્યાંક ને ક્યાંક સરકાર આ 18 મહિનાના જે ડીએ એરિયર્સના બાકી અપડેટને લઈ અને નવા વર્ષમાં મોટું અપડેટ આપી શકે છે। આ દિવસે કર્મચારીઓના ખાતામાં પૈસા પણ આવી શકે છે। સરકારી કર્મચારીઓ માટે વધુ એક મોટું અપડેટ આવ્યું છે। વાસ્તવમાં કોરોના દરમિયાન બંધ કરેલા 18 મહિનાના ડીએના એરિયર્સને લઈને ફરી એકવાર ચર્ચાએ તેજ થઈ છે। આશા છે કે આ રકમ કર્મચારીઓના ખાતામાં વહેલી તકે આવી જશે। ચાલો જાણીએ કે આ સમાચાર પર શું નવીન અપડેટ છે। નવું વર્ષ જે છે તે શરૂ થઈ ગયું છે વર્ષ 2025નું, ત્યારે લગભગ 4 વર્ષ પહેલાં ભારત કોરોના દરમિયાન આર્થિક સંકટમાંથી પસાર જ્યારે થઈ રહ્યું હતું ત્યારે તે મુશ્કેલ સંજોગોમાં સરકારે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મોકૂફ રાખ્યું હતું, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે આ મહિને સરકાર કર્મચારીઓને એક મોટા ખુશખબર મળી શકે છે। જે કર્મચારીઓ ઘણા વર્ષોથી ડીએ એરિયર્સની રાહ જોઈને બેઠા છે હવે તેમને આ ડીએ માટે વધુ રાહ જોવી નહીં પડે। અટકેલા મોંઘવારી ભથ્થા અંગે સરકારની જાહેરાત। તો વર્ષ 2020માં જ્યારે કોરોના દરમિયાન સરકારે કર્મચારીઓ જેમાં કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સોનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મુલતવી રાખ્યું હતું, પરંતુ હવે ઘણા કર્મચારીઓ આ વિશે કહે છે કે કોરોના દરમિયાન બંધ કરવામાં આવેલા 18 મહિનાના ડીએ અને ડીઆર એટલે કે 18 મહિનાનું ડીએ એરિયર્સ સરકાર દ્વારા છૂટવાની શક્યતા છે। જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। મળતી માહિતી મુજબ અગાઉ સરકારે બજેટ 2025માં ડીએ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હવે ફરી એકવાર તેને પાછો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ કારણોસર ડીએ અટકાવવામાં આવ્યું હતું। કોવિડ દરમિયાન સરકારના નાણાકીય દબાણને ઘટાડવા માટે જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021 એમ ડીએના 3 હપ્તા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, કારણ કે આ સમય દરમિયાન સમગ્ર દેશ નાણાકીય સમસ્યાનો સામનો કરી રહ્યો હતો। સરકાર દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટ અપડેટ જારી કરવામાં આવ્યું ન હતું, પરંતુ હવે આ દિવસોમાં ફરી આ બાબતોને લઈને ચર્ચાઓ શરૂ થઈ રહી છે। જાણો શું છે સરકારની યોજના, તમને જણાવી દઈએ કે હાલમાં સરકાર તરફથી આ એરિયર્સ છોડવાની કોઈ યોજના નથી અને હજુ પણ કેન્દ્રીય કર્મચારીઓએ વધુ ડીએ વધારવા માટે રાહ જોવી પડશે।
જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ડીએડીએના જે હપ્તાઓ રોકવામાં આવ્યા હતા તે વર્ષ 2025માં રિલીઝ કરવામાં આવી શકે છે, કારણ કે કેબિનેટ બેઠકમાં આ મામલે પણ હકારાત્મક ચર્ચા થઈ હતી. તાજેતરના અહેવાલ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા વર્ષમાં આ અંગે કર્મચારીઓ માટે સારા સમાચાર આવવાના છે. નવા પગાર પંચની જગ્યાએ અન્ય વ્યવસ્થા કરી શકાય છે. તાજેતરમાં 8મા પગાર પંચને લઈને પણ ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. 7મું પગાર પંચ લાગુ થયાને ઘણો સમય થઈ ગયો છે. આવતા વર્ષે એટલે કે આ વર્ષે ડિસેમ્બરમાં જે છે તેના અમલીકરણને 10 વર્ષ પૂર્ણ થશે. સરકારે હજુ સુધી 8મા પગાર પંચને લઈને કોઈ અપડેટ જારી કરી નથી, પરંતુ સંકેત તરીકે એવું કહેવામાં આવ્યું છે કે હવે કર્મચારીઓના પગારમાં કેટલીક અલગ સિસ્ટમ દ્વારા વધારો કરવામાં આવશે. ટૂંક સમયમાં નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે. વાત કરીએ મળતી માહિતી મુજબ સરકારની નવી પરફોર્મન્સ આધારિત સિસ્ટમ લાગી શકે છે, જેના કારણે કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે. જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં વર્ષ 2025-26 પૂર્ણ કદનું જે બજેટ રજૂ થવાનું છે તે બજેટમાં આ સિસ્ટમનો અમલ શરૂ થવો જોઈએ. તેની પાછળ સરકાર ઘણા ઉદ્દેશો પૂરા કરી શકે છે. વાસ્તવમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર મોંઘવારીના આધારે પગારમાં વધારો કરી શકે છે. સરકાર આ અંગે નવી ફોર્મ્યુલા શોધી શકે છે. તો આમ સરકારી કર્મચારીઓને જે 18 મહિનાનું કોરોના સમય રોકવામાં આવેલું ડીએડીઆરના જે હપ્તાઓ હતા તેનું એરિયસ જે છે તે 34,500 કરોડ રૂપિયા સરકાર પાસે જમા પડ્યા છે. સરકાર વર્ષ 2025માં બજેટમાં જે છે તેને આને લઈને સકારાત્મક જાહેરાત કરી શકે છે. ગતરોજ મળેલી ડિસેમ્બર મહિનામાં કેબિનેટ બેઠકમાં આના વિશે હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેસીએમ એટલે કે જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરીના અધ્યક્ષ શિવગોપાલ મિશ્રાએ સરકારને જે છે તે આ મિટિંગમાં કેબિનેટ બેઠકમાં જણાવ્યું હતું કે સરકાર પાસે જે 34,500 કરોડ દેશના કટોકટીના સમયે સરકારે રોક્યા હતા કર્મચારીઓ માટે, જ્યારે દેશની આર્થિક સ્થિતિ હવે સારી છે ત્યારે કર્મચારીઓને આ તેમની રકમ પરત મળવી જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું. સરકાર પણ આ બાબતમાં હકારાત્મક છે. જોવાનું એ રહેશે કે બજેટ 2025-26નું પૂર્ણ કદનું જે 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થશે અને બજેટ સત્ર એટલે કે 1 ફેબ્રુઆરી 2025થી લઈ અને 28 ફેબ્રુઆરી 2025 સુધી જે બજેટ સત્ર સંસદમાં બંને સદનોમાં ભરાશે ત્યારે ક્યાંક ને ક્યાંક 18 મહિનાના ડીએડીઆરના એરિયસને લઈ અને સરકાર ચર્ચા કરી અને આ કર્મચારીઓને જે છે તે અનેરી ભેટ આપશે તેવી મિત્રો આશાઓ સેવાઈ રહી છે. જોવાનું એ રહેશે કે શું બજેટમાં સરકાર પોતાના વચન પાડી અને કર્મચારીઓને 34,500 કરોડ જે કોરોના સમયે રોક્યા હતા તે પાછા આપે છે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.